હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું મારી ચેનલ બિંદીઝ હોમ કિચનમાં। તો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરવાની છું ઇન્સ્ટન્ટ રવા ઇડલીની રેસીપી। સાથે સાથે આપણે ઇન્સ્ટન્ટ રવા ઇડલીનું પ્રીમિક્સ પણ બનાવીને તૈયાર કરીશું, જેથી તમારે જ્યારે પણ ઇડલી ખાવાનું મન થાય ત્યારે તમે તેને 5 જ મિનિટમાં બનાવીને તૈયાર કરી શકો છો। તો ફ્રેન્ડ્સ, વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને વિડીયો ગમે તો લાઈક કરજો। હવે ચાલો રેસીપી શરૂ કરીએ। હવે ઇડલીનું પ્રીમિક્સ બનાવવા માટે અહીંયા આપણે કઢાઈમાં 2 ચમચી જેટલું તેલ એડ કરી લીધું છે। હવે આપણે તેલને સરસ એવું ગરમ થવા દઈશું। તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં 1 ચમચી જેટલી રાઈ એડ કરી લઈશું। તો રાઈ હવે આપણે સરસ એવી ફૂટવા લાગી છે, તો હવે આપણે તેમાં 8 થી 10 જેવા મીઠા લીમડાના પાન એડ કરી લઈશું અને તેને પણ તેલમાં સરસ રીતે સાંતળી લઈશું। તો સાથે સાથે આપણે તેમાં 1 ચમચી જેટલી ચણા દાળ પણ એડ કરી લેવાની છે। તો ગેસની ફ્લેમ આપણે હવે લો કરી લઈશું અને 2 થી 3 મિનિટ જેવું આપણે ચણા દાળને પણ સરસ રીતે તેલમાં રોસ્ટ કરી લઈશું, જેથી તે સરસ એવી શેકાઈ જાય। ત્યારબાદ આપણે તેમાં મેં અહીંયા 2 લીલા મરચાં ઝીણા કટ કરીને એડ કર્યા છે, તેને પણ એડ કરી લઈશું અને સાથે સાથે મેં અહીંયા 1 ઇંચ આદુના ટુકડાને ઝીણું કટ કરી લીધું છે, તેને એડ કરીને આપણે તેને સરસ એવું તેલમાં સાંતળી લેવાનું છે, જેથી તેનું બધું જ કાચાપણું નીકળી જાય। તો હવે આપણે તેને સરસ રીતે રોસ્ટ અહીંયા કરી લીધું છે। હવે મેં 1 વાટકી જેટલો રવો લીધો છે, તેને પણ આપણે એડ કરી લઈશું અને તેને આપણે લગભગ 2 થી 3 મિનિટ જેવું સરસ એવું શેકી લેવાનું છે। હવે આપણે તેને સારી રીતે તેલમાં રોસ્ટ કરી લઈશું અને તમે આ પ્રીમિક્સને 3 મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો। તો તમે આ રીતે જ્યારે પણ તમને બનાવીને ખાવાની ઈચ્છા હોય તો આ રીતે તમે પહેલાંથી બનાવીને સ્ટોર કરી શકો છો અને તેમાં ખાલી તમે દહીં કે પાણી એડ કરીને ફક્ત 5 જ મિનિટમાં ઇડલી બનાવીને તૈયાર કરી શકો છો। તો અહીંયા આપણું પ્રીમિક્સ બનીને તૈયાર થઈ ગયું છે। હવે આપણે તેને ઠંડુ કરીને એક વાસણમાં કાઢી લઈશું। તો અહીંયા આપણે બધા જ પ્રીમિક્સને એક બાઉલમાં કાઢી લીધું છે। હવે આપણે તેમાં દહીં એડ કરવાનું છે। જો તમે પ્રીમિક્સ બનાવીને સ્ટોર કરતા હોય તો જ્યારે તમારે ઇડલી બનાવવાની હોય ત્યારે તમે જરૂર મુજબ પાણી એડ કરીને બેટર તૈયાર કરી શકો છો। તો અહીંયા મેં 1 બાઉલ જેટલું ઘરનું ફ્રેશ દહીં લીધું છે અને મેં દહીં એડ કરી લીધું છે। હવે આપણે દહીં સાથે આ બધા જ બેટરને સારી રીતે મિક્સ કરી લઈશું અને સરસ સ્મૂથ આપણે બેટર તૈયાર કરીશું। તો પહેલાં આપણે દહીંને સરસ રીતે મિક્સ કરીએ। તમે જોઈ શકો છો કે મેં દહીંને સારી રીતે મિક્સ કરી લીધું છે। તો અહીંયા મેં દહીંના બાઉલમાં જ 1/4 કપ જેટલું પાણી લઈને બેટરમાં એડ કરી લીધું છે। ફરીથી આપણે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું। તો આપણે તેને સરસ રીતે મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે મેં આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લીધું છે। હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી લઈશું। તો મેં આ મીઠું એડ કરી લીધું છે। ફરીથી આપણે તેને મિક્સ કરી લઈશું। તો એ બધી જ વસ્તુ મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં સોડા એડ કરીશું। તો મેં અહીંયા ખાવાનો સોડા એડ કર્યો છે 1/2 ચમચી જેટલો। તમે એની જગ્યાએ ઈનો પણ એડ કરી શકો છો। હવે આપણે લીંબુનો રસ એડ કરીને સોડાને એક્ટિવેટ કરી લઈશું। તો મેં લીંબુનો રસ એડ કરી લીધો છે અને સોડા પણ સરસ રીતે એક્ટિવેટ થઈ ગયો છે। તો હવે આપણે આ સ્ટેજ પર બેટરને સતત લગભગ 2 મિનિટ સુધી હલાવતા રહીશું, જેથી બેટર આપણું એકદમ ફ્લફી થઈ જાય। તમે જોઈ શકો છો આ જ રીતે આપણે તેને મિક્સ કરીશું ને બેટર આપણું સરસ બનીને તૈયાર થઈ ગયું છે। હવે આપણે તેને ઇડલીના મોલ્ડમાં એડ કરી લઈશું। તો મેં અહીંયા ઇડલીનું મોલ્ડને પહેલાંથી ઓઇલથી ગ્રીસ કરી લીધું છે। હવે આપણે તેમાં બેટર પણ ફિલ કરી લઈશું। તો અહીંયા મેં બેટર ફિલ કરી લીધું છે। હવે આપણે સ્ટીમરમાં મૂકી રાખીશું। તો મેં સ્ટીમરમાં પહેલાંથી જ પાણી બોઇલ કરવા મૂકી રાખ્યું હતું। તેમાં આપણે પ્લેટ મૂકી દઈશું। તો મારી અહીંયા 2 પ્લેટ હતી, તો મેં બંનેને તેમાં મૂકી દીધી છે। હવે આપણે ઢાંકણું બંધ કરીને મીડિયમ ગેસની ફ્લેમ પર ફક્ત 5 જ મિનિટમાં સ્ટીમ થઈ જશે। તો અહીંયા 5 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણે ખોલીને જોઈએ તો તમે જોઈ શકો છો કે ઇડલી સરસ એવી ફૂલી ગઈ છે। તો પણ આપણે એકવાર ચક્કુની મદદથી ચેક કરીશું। તો ચક્કુ પણ આપણું સરસ બહાર આવે છે, તેને ઠંડુ થવા દઈશું। હવે આપણે ઇડલીને ડિમોલ્ડ કરી લઈશું અને તમને એક ઇડલી બતાવું। તમે જોઈ શકો છો કે કેટલી એકદમ સોફ્ટ અને જાળીદાર ઇડલી અને ફૂલેલી બનીને તૈયાર થઈ ગઈ છે। મિત્રો તમે જોઈ શકો છો
એકદમ સોફ્ટ અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી એવી બનીને તૈયાર થઈ છે. તમે બહારનું પેકેટમાંથી પણ કદાચ બનાવી જ હશે, તો એવો જ સેમ ટેસ્ટ પણ છે અને એકદમ ઘરે બનાવી એટલે હેલ્ધી પણ છે. તો ફ્રેન્ડ્સ, રેસીપી કેવી લાગી એ કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. તમે પ્રીમિક્સ પહેલાંથી બનાવીને 3 મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક અને મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાર સુધી આવજો.